સાથે નગરચર્યા નીકળશે, જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. બોડેલી નગરમાં છેલ્લા 2 વર્ષ અને આજે તારીખ 7/7/2024ના રોજ ત્રીજું વર્ષ ચાલુ થયેલ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણમાં રથયાત્રાનું સુચારું આયોજન થાય છે, જેના ભાગરૂપે 9મી રથયાત્રાની ઉજવણી કરવા યુવા ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. જ્યારે નગરમાં રણછોડરાય ભક્ત મંડળ દ્વારા રથયાત્રાનું આયોજન છેલ્લા 2 વર્ષથી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તે ઉલ્લેખનીય છે કે બોડેલી નગરમાં છેલ્લા 2 વર્ષથી અષાઢી બીજે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આવનારી અષાઢી બીજ તારીખ 7 જુલાઈના રોજ નગરમાં 9મી ભવ્ય રથયાત્રાના આયોજન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જ્યારે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોમાં પણ રથયાત્રાને આવકારવા ભારે આનંદ જોવા મળી રહ્યો છે. નગરચર્યા નીકળશે, જેનો ભાવિ ભક્તોમાં એક અલગ જ ઉત્સાહ અને ઉમંગ અને ભક્તિભાવપૂર્વક લાભ લેશે. નગરના વિવિધ આગેવાનો દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બોડેલી નગરને ધજા પતાકા અને કેસરિયા તોરણથી રથયાત્રાનો રૂટ શણગારવામાં આવ્યા છે, જ્યારે યુવા અર્થાત મહેનત કરવા આતુર જણાઈ રહ્યા છે. રથયાત્રા મહોત્સવને લઈ નગરજનોમાં ભારે ઉત્સાહની લહેર છવાઈ. આયોજકો દ્વારા તમામ કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ સોંપી રથયાત્રા મહોત્સવને ભવ્ય અને અલૌકિક રીતે ઉજવવા અપીલ કરવામાં આવી. આયોજકોએ જણાવ્યું હતું કે રથયાત્રા મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને તારીખ 7 જુલાઈ સવારથી જ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં રાજકીય આગેવાનો પણ જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી. અહેવાલ હસમુખ વરિયા, બોડેલી, મધ્ય ગુજરાતનો વાદ ન્યૂઝ.